આ બધા લોકો એમ કહે છે કે મહેનતનું ફળ બહુ મીઠું હોય, એ વાત સાચી છે? મીઠું જ હોય ને મહેનતનું ફળ તો. अच्छा પણ હું 1 કલાક વર્ક કરીને આ લીંબુ તોડીને લાવ્યો અને સાયકું તો હજી ખાટું જ છે. બહુ મસ્ત ફિલ્મ હતી કા? મસ્ત ફિલ્મ હતી. પણ ફિલ્મમાં નાનું એવું હોય કે હીરો હિરોઈનના લગ્ન થઈ જાય એટલે ફિલ્મ પૂરું થઈ જાય. હા એ વાત સાચી, પણ તમને ખબર છે આપણામાં તો સાવ ઊંધું જ હોય. કેમ? આપણામાં લગ્ન છે પછી જ હાસી ફિલ્મ શરૂ થાય. 1 2 3 4 5 अरे पप्पा मारे पैसा ની જરૂર છે આપો ને થોડાક કેટલા આપું? 4-5 હજાર 4 કે 5? 5 કેટલા ટાઈમે પાછા આપીશ? લાંબુ નહીં થવા દઉં 7-8 દિવસમાં આપી દે 7 કે 8? 8 દિવસ हाँ जी कौन? अरे नैनों पे सपना, सपनों पे सजना, सजनी पे दिल आ गया, ये लीजिए आपका बिजली का बिल आ गया। हालो आवजो ने। મિત્રો આજે મારાથી એક ભૂલ થઈ છે. કોઈ પણ વ્યક્તિ જે ભૂલ કરે ને એટલે માફી તો માંગવી જ હોય, અને મારાથી પણ ભૂલ થઈ છે તો હું પણ માફી માંગુ છું, અને તમને લોકોને પણ કહું છું કે આવી ભૂલ થાય તો તમે લોકો પણ જરૂરથી માફી માંગી લેજો. હવે ભૂલ શું થઈ છે, મારા મમ્મી અહીં પોતું મારતા હતા અને મારે એમાં ભૂલથી હલાઈ ગયું છે. માફી તો માંગી લીધી પણ પોતું કોણ મારશે? अरे पप्पा હા બોલ ને ભાઈ. પેલા મને કોઈ નતું ઓળખતું, પણ હવે જે શેરીમાં જાવ ને અહીંયાના બધા લોકો મારી વાહે પડી જાય છે. હા તું વિડીયો બનાવતો તો હવે તને ઓળખતા જ હોય ને. અરે વિડીયો બનાવવાની વાત તો એક રહી, પણ બધા પાસેથી ઉસીના જેટલા લીધા છે. જા તો દીકરા ટપરી ઉપરથી બેસા લેતા હોય તો. અરે પણ પપ્પા ટપરીની સા ન પીવાય. લ્યો હું તમને હમણાં ઘરે ટપરી કરતા હારી સા બનાવી દઉં. ટપરીની સા પીવી બોલો? અહીંયા ઘરે કેટલી બધી હારી હારી વસ્તુ છે, ટપરીની સા થોડી પીવાય. ટપરી કરતા હારી સા હમણાં બનાવું. જો આ આવી ગયું દૂધ, આ ચા નાખી દીધી, આ ખાંડ આવી ગઈ, આ આવી ગઈ આપડી ગરણી, ને હવે આ ચાલુ કર્યો ગેસ. એટલે આ ચાલુ કેમ નથી થતો? અરે પણ ભાઈ એ શું કરશો? આજુ ની ટ્રાય કરું છું પણ ગેસ કેમ નથી ચાલુ થતો? ગેસ નો બાટલો તો ખાલી થઈ ગયેલો છે. એમ તો પપ્પા ટપરીની ચાય કઈ મોળી ન હોય ની. લ્યો હું ત્યાંથી લેતો. रोम रोम भाइयों અરે ભાઈ, તમે આ ભાઈને ક્યાંય જોયા છે? લાવો તો ભાઈ જોવા જઈએ કોણ છે આમાં. खत्म बाय बाय टाटा गुड बाय ચાલો રેડી? કેમ લાગે છે? રેડી ને? એ બધી વાત તો બરોબર છે ડોક્ટર સાહેબ, પણ એ તો કયો આના દેવાના કેટલા? તમારા આ પટ્ટીના અને દવાના બધાથી છે ને 1000 રૂપિયા થઈ ગયા. અરે પણ ડોક્ટર સાહેબ, આની કરતા તો મેં મારી વાઈફે જે 500 રૂપિયા માંગ્યા હતા એ આપી દીધા હોત તો સારું હતું.